કચ્છમાં ગાંધીધામની 75 વર્ષીય મહિલાને ગળાના ભાગે કેન્સરની ગાંઠ હોવા છતાં સમયસર થયેલી સારવારના કારણે નવું જીવન મળ્યું છે। મહિલાની સારવાર ભુજની અદાણી જનરલ હોસ્પિટલમાં થઈ હતી, જ્યાં ડોક્ટરોની નિષ્ણાંત ટીમે સફળ સર્જરી કરી ગાંઠ દૂર કરી અને દર્દીને સ્વસ્થ કર્યા છે। માજી અત્યારે જે સાજા થયા છે એ બે શબ્દ કહેશે કે શું હતું માજી, બોલો। કેન્સરની ગાંઠ હતી, બરોબર થઈ ગયા। હિરાણી સાહેબને નમસ્કાર છે અને મારી વિનંતી છે અને કુદરતની દુઆ છે, એ મારી વિનંતી છે અને તમારી જે ડૉક્ટર છે એની મારી સલામત છે। 75 વર્ષની ઉંમર છે, પણ હિરાણી સાહેબની મહેનતથી ને એમના સ્ટાફના સહયોગથી આજે એકદમ સાજા છે, એકદમ ફ્રેશ છે ને કેન્સર જેવી બીમારીને માત આપી અને એ લોકોને નવું જીવન મળ્યું છે। એ બદલ જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ચેરમેન શ્રી દિનેશભાઈ હિરાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જીકે જનરલ હોસ્પિટલ અદાણી ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત જે હોસ્પિટલ છે તે દર્દીઓ માટે બહુ જ આશાનું કિરણ છે। અદાણી હોસ્પિટલમાં અનેકો હજારો દર્દીઓ આવે છે અને સાજા થઈને જાય છે। એક એવું ઉદાહરણ આપું કે જે અદાણી હોસ્પિટલમાં આ માજી છે નખત્રાણા તાલુકાના ગાંધીધામ તાલુકાના જે માજી છે, તેમને મોટે પાયે એકદમ ભયંકર કેન્સર હતું, જે કેન્સરની અંદર આજે આપણી સમક્ષ હાજા થઈ ગયેલા છે, અત્યારે એકદમ ફ્રેશ છે। મોટું કેન્સર હતું, તે કેન્સર અત્યારે મટાડી દીધું છે ડૉક્ટર હિરાણી સાહેબે અને એનો સ્ટાફ।